ગુડ ઇવનિંગ સરજી. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ. આ પંખા તો ધીમા કરો. સરજી આજ ભણવાનું નથી કે શું? આ થોડું ભણવું તો પડશે, થોડું મોડું તો થઈ ગયું છે. તમે પાછા જાઓ છો એટલે પાછા નહીં જતો. આ તમારા પંખા ટ્યુબલાઇટો બધું ચાલુ જોઈ હું ભણતો છું. આટલું બધું સરસ અજવાળું છે, શું કામ ઉર્જાનો બગાડ કરો છો લ્યા? સરજી આજે શું ભણશું? ઉર્જા વિશે ઉર્જા વિશે તો ભણીશું કે ઉર્જાનું વહન કઈ રીતના થાય છે એ બધું ભણીશું. પહેલા આપણે હાલ વહન, સજીવોનું વહન શું છે ને એની થોડી આછી પાતળી રૂપરેખા જોઈ લઈએ. કારણ કે આપણે શ્વસનની વાત તો કરી, શ્વસન થઈ ગયું છે બરાબર, ફેફસાઓમાં ઓક્સિજન આવી ગયો છે, તો રસોડામાં રસોઈ બની ગઈ છે, તો એનું પીરસવી પડશે ને. એ ઓક્સિજન આપણે મોકલી દીધો કોષોમાં સરજી. એ કોષોને મોકલવા માટે માની લો કે જે વહનની પ્રક્રિયા છે એમાં શું તંત્ર સમાયેલું છે. આપણે પીરસવા માટે ટુકડીઓ બનાવવી પડે છે અને કાઉન્ટર ગોઠવવા પડે છે, ત્યારે દરેકની ડીશ સુધી ખાવાનું પહોંચે છે. એમાં આપણે અહીંયા એક ફેફસામાં જે ઓક્સિજન પહોંચી ગયો છે એ ઓક્સિજનને શરીરના તમામ કોષો સુધી વિતરણ કરવા માટે વ્યવસ્થા તો કંઈક હશે ને. અને એ વ્યવસ્થા છે ને, એ જ વ્યવસ્થાને આપણે વહન કહીએ છીએ. એટલે સજીવોમાં વહન, સજીવોમાં વહન. અને આ વહન સાથે સંકળાયેલા તંત્રને આપણે શું કહીએ છીએ? વહન તંત્ર અથવા તો પરિવહન તંત્ર, અથવા તો એને આપણે શું કહીએ છીએ? પરિવહન તંત્ર. અને આ પરિવહન તંત્રો શામાં સમજવાના છે આપણે ભાઈ? સજીવમ. હવે સજીવ શબ્દ આવે એટલે એમાં શું આવે? પ્રાણીઓ અને વનસ્પતિ. હા, તો પ્રાણીઓ પણ આવે અને વનસ્પતિઓ પણ. તો સજીવોમાં વહન જ્યારે આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે બે મુદ્દાઓની અંદર વહન સમજવું પડશે. વનસ્પતિઓમાં પણ વહન સમજવું પડશે અને પ્રાણીઓમાં પણ વહન સમજવું પડશે. બરાબર? તો સૌપ્રથમ આપણે વનસ્પતિમાં વહન કઈ રીતે થાય છે એની રૂપરેખા મેળવી લઈએ. તો વનસ્પતિઓમાં જે વહન છે એ વનસ્પતિમાં વહન કરતી મુખ્યત્વે બે પેશી આવેલી છે, જેમાં એક પેશીનું નામ છે જલવાહક પેશી અને બીજી પેશીનું નામ છે એ અન્નવાહક પેશી. તો આવી વનસ્પતિઓમાં વહન માટે બે પેશીઓ આવેલી છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. હવે જલ શબ્દ ઉપરથી તો આપણને ખબર પડી જાય છે કે જલ એટલે શું? એટલે જલ એટલે શું? પાણી. પાણી. તો પાણીનું વહન કરનારી આ પેશી છે. અને અન્ન એટલે શું? અન્ન, ખોરાક. તો ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી છે એટલે આને અન્નવાહક પેશી કહીએ. હવે જલવાહક પેશી જે છે એની અંદર બે સૈદ્ધાંતિક બાબતો સમાયેલી છે. એક દબાય ભાઈ જલ, જલ એટલે પાણી. વનસ્પતિ પાણી ક્યાંથી મેળવે છે? જમીનમાંથી. જમીનમાંથી. જમીનમાં શું છે વનસ્પતિના? મૂળ. મૂળ છે. તો મૂળ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને એ મૂળની અંદર એક પ્રકારનું પાણીના કારણે દબાણ ઉત્પન્ન થાય છે, જેને મૂળ દાબ કહેવામાં આવે છે. અને આ મૂળ દાબની ક્રિયા દ્વારા તથા વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ગરમીને કારણે પ્રકાશ સંશ્લેષણની નિપજ સ્વરૂપે જે પાણી બને છે એ પાણીનું ગરમીના કારણે બાષ્પ, વરાળમાં રૂપાંતરણ થાય છે. અને એ વરાળ વનસ્પતિના પર્ણોની પર્ણરંધ્રો મારફતે વાતાવરણમાં ફેંકાય છે અને વનસ્પતિના પર્ણોમાંથી બાષ્પ સ્વરૂપે પાણી દૂર થવાની ક્રિયાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જનના કારણે પાણી ઉપરથી હવામાં જાય એટલે નીચેથી એ પાણીની ખેંચાણ અનુભવાય છે
અને મૂળ દાબના કારણે દબાણ થાય છે ક્યાં દબાણ થાય છે? મૂળના પાણી ઉપર, મૂળના કોષોમાં. પછી શું થશે? અને એના કારણે જે મૂળની અંદર પાણી આવ્યું છે એ પાણી દબાણપૂર્વક ઉપરની જળવાહક પેશીમાં ધકેલાય છે. એટલે કે મૂળ પાણી દબાવ છે એને મૂળ દાબ કીધું છે. હા, એટલે એનું મૂળ દાબ કીધું. એટલે મૂળ દાબ અને બાષ્પોત્સર્જન બંનેની કેવું છે ભાઈ? હું આ એક આ પેન છે, સંકળાયેલું છે બંને. હા, હું આગળથી ખેંચું, તમે પાછળથી ધક્કો મારો તો પેન ખસાવવામાં સરળતા રહે. એમ મૂળ દાબ ઉપરથી પાણીને ખેંચે છે અને નીચેથી મૂળ દાબ છે એ પાણી ધક્કો મારે છે. બાષ્પોત્સર્જન છે ઉપરથી પાણીને ખેંચાણ અનુભવ આવે છે. આમ આ બંનેની સંયુક્ત અસરથી પાણી મૂળમાંથી કયો તરફ ગતિ કરે છે? પર્ણ તરફ પાણીની ગતિ થાય છે. અને આ પાણીની ગતિ જળવાહક પેશી મારફતે હોય છે. એનો મતલબ એવો થયો કે જળવાહક પેશી મૂળથી પર્ણ સુધી વિસ્તરેલી છે. ક્યાંથી ક્યાં વિસ્તરેલી છે? મૂળથી પર્ણ સુધી વિસ્તરેલી પેશી છે. સરજી આ એક જ માર્ગમાં પાણીનું વહન કરે છે? એમાં જુદી જુદી જલવાહિનીઓ નહીં, એક જ માર્ગમાં મતલબ બધા નીચેથી ઉપર જ લઈ જાય કે ઉપરથી નીચે લાવે? ના, પાણી માત્ર નીચેથી ઉપર આવે. એક તરફો માર્ગ છે. જલવાહક પેશીમાં પાણી નીચેથી માત્ર ક્યાં જવાનું છે? ઉપર જ. એક તરફી માર્ગ છે. હવે મૂળમાં પાણી પહોંચી ગયું એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બનિક દ્રવ્યો તૈયાર થયા. ખોરાક સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણની નિપજથી તો જે કાર્બનિક દ્રવ્યો જેને આપણે ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક કહીએ છીએ, જે વનસ્પતિના પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તૈયાર થયો છે, તે અન્નવાહક પેશીમાં વનસ્પતિના સમગ્ર દેહમાં ફેલાય છે, ઉપર અને નીચે. તો કાર્બનિક દ્રવ્યોનું વહન અન્નવાહક પેશીમાં ઉપર અને નીચે તરફ થાય છે. બરાબર? ત્યાં કોઈ ખાસ સિદ્ધાંતિક બાબત નથી, પણ ત્યાં વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરતી હોય એ સિદ્ધાંત તરફ વનવાહક પેશી ખોરાકને ઉપર અને નીચે આમ સમગ્ર સજીવ શરીરમાં એટલે કે વનસ્પતિના દેહમાં ફેલાવો કરે છે. આમ આ બંને પેશીઓ દ્વારા વનસ્પતિના દેહોની અંદર પાણીનું અને ખોરાકનું વહન થાય છે. આની આપણે પછી વિગતવાર વાતો કરીશું. સમજી ગયા? હવે પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓની અંદર વહન માટે મુખ્યત્વે ચલી સાઈડમાં લે, જગ્યા જ છે આપણે. આ રહી જગ્યા રહી ગઈ. ચાલો આમ જઈએ. તો પ્રાણીઓની અંદર વહન માટે બે શું તંત્ર સંકળાયેલો છે? બે તંત્ર. કયો કયો બે તંત્રો? કોઈને યાદ છે? પ્રાણીઓની અંદર વહન માટે કયો બે તંત્રો સંકળાયેલા છે? રુધિરાભિસરણ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર લસિકા તંત્ર અને લસિકા તંત્ર. કયો કયો તંત્રો છે ભાઈ? રુધિરાભિસરણ તંત્ર અને બીજું કયું તંત્ર છે? લસિકા તંત્ર. તો રુધિરાભિસરણ તંત્ર અને બીજું છે લસિકા તંત્ર. રુધિરાભિસરણ તંત્રની અંદર મુખ્યત્વે કોનું વહન થાય છે? રુધિરનું. કોનું વહન થાય છે? પણ સરજી પેશીઓ લખવી પડે ને તો પણ લખું છું, પણ રુધિરાભિસરણ તંત્રમાં વહન કોનું થાય છે? રુધિરનું. રુધિરનું.
રુધિર કયો પહોંચે છે ભાઈ? કયો પહોંચે છે? આ શું લખ્યું સરજી? હૃદય. નહીં મંચાતું લે? હૃદય લાગ્યું. રુધિર કયો પહોંચે છે? હવે આ શું લખ્યું સરજી? હૃદય. હાને બે વખત કરી દીધું. આ રીતે લખાય છે ભાઈ. હૃદયમાં પહોંચે છે, બરાબર? હૃદયમાંથી રુધિર કયો પહોંચે છે? હૃદયમાં રુધિર પહોંચે અને રુધિરમાં જો ઓક્સિજન ભરેલો હોય છે, રુધિરમાં શું ભરેલો હોય છે? ઓક્સિજન ભરેલો હોય. આવું ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં પ્રવેશે છે ભાઈ? ધમની. કહાં? મહાધમની. મહાધમનીમાં. મહાધમનીમાંથી ધમનીમાં, ધમનીમાંથી ધમનિકામાં અને ધમનિકામાંથી રુધિર કેશિકાઓ કયો પ્રવેશે છે ભાઈ? રુધિર કેશિકાઓ. તો સરજી આ ફેફસા ઉપર આવેલી રુધિર કેશિકાઓ છે. ફેફસા ઉપર આવેલી હોય રુધિર કેશિકાઓ અને આવી રુધિર પણ સરજી એમાં તો ઓલરેડી શુદ્ધ O2 વાળું જ રુધિર એ પછી બકા આ વાત પછી આવવાની છે આખી સ્ટોરી. જ્યારે આપણે હૃદયની વાત સમજીશું ત્યારે એમાં તમને આ બધી સ્ટોરી હું કહીશ, બરાબર? કક્કામાં શુદ્ધ રુધિર વહે છે ને અશુદ્ધ રુધિર વહે. એવું નહીં સરજી. આ કઈ હું પ્રશ્ન આ પૂછું. જે રુધિર કેશિકાઓ છે ને એ રુધિર કેશિકાઓ કોષોના ફરતે હોય છે. હા એટલે એ જ પ્રશ્ન પૂછ્યો ને. આવી જ રુધિર કેશિકાઓ ફેફસાના ફરતે હોય છે, વાયુ કોષ્ઠના વાયુ કોષોના ફરતે, બરાબર? અને આવી જ રુધિર કેશિકાઓ શરીરના તમામ કોષોમાં ફેલાયેલી હોય છે. એટલે આ રુધિર કેશિકાઓ છે એ કોષોના સંપર્કમાં છે. એટલે કે આ રુધિર કેશિકાઓ છે એ કોના સંપર્કમાં છે? કોષીય રુધિર કેશિકા. આ કોષીય રુધિર કેશિકાઓ છે જે કોષોના ફરતે હોય છે. હવે આ કોષના ફરતે જે રુધિર કેશિકાઓ છે ને એવી જ રુધિર કેશિકાઓ કોષની બીજી સાઈડે પણ ફરતી હોય છે. સમજ્યા? તો આ રુધિર કેશિકાઓમાંથી ઓક્સિજન યુક્ત રુધિર આવ્યું એ કોષમાં ઠલવાયું. હવે કોષમાંથી O2 કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કયો ઠલવા છે? કયો ઠલવા છે ભાઈ? રુધિર કેશિકા. અને એ રુધિર કેશિકાઓ આગળ જતો શામાં ખુલવાની છે? શિરિકામ. શિરિકામાં ખુલવાની છે. અને શિરિકાઓ શામાં ખુલવાની છે? શિરાઓમાં ખુલવાની છે. અને શિરાઓ કયો ખુલવાની છે? મહાશિરામાં ખુલવાની છે. અને મહાશિરા કયો ખુલવાની છે? હૃદયની. હૃદયમાં ખુલવાની છે. બરાબર? તો તમે સમજી શકો છો કે હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર આ રીતે આ માર્ગે થઈ રુધિર કેશિકાઓ મારફતે થઈ કોષમાં એન્ટ્રી મારે છે. કોષમાં જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે, કયું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અને અશુદ્ધિઓ યુક્ત રુધિર, નાઇટ્રોજનની અશુદ્ધિઓ યુક્ત રુધિર જે છે બધું, એ બધું રુધિર શિરિકાઓ મારફતે, શિરાઓ મારફતે, મહાશિરાઓ મારફતે કયો પ્રવેશ છે? હૃદયમાં પ્રવેશ છે. આ સમયગાળા દરમિયાન લસિકા તંત્રમાંથી લસિકા વાહિનીઓ નીકળવાની છે. શું નીકળવાની છે? લસિકા વાહિનીઓ. શું નીકળવાનું છે બે? લસિકા વાહિનીઓ. એટલે મને એક મિનિટ જોવા દીજો. અને એ લસિકા વાહિનીઓ જે છે એ આગળ જતો લસિકા વાહિકાઓમાં ફેરવાય છે. અને આવી લસિકા વાહિકાઓની અંદર લસિકાઓ હોય છે. શું હોય છે? લસિકાઓ. બરાબર ધ્યાનથી જુઓ લે, આમ ઊંધું ગાલી લેવા વગર. આ જે લસિકાઓ છે, બરાબર, એ લસિકાઓ
ધમની અને શિરાઓની ફરતે આપણે કહીએ કે લોસ થયેલું રુધિર, આ લોસ થયેલા રુધિરમાંથી એકઠી થયેલી હોય છે. એ વાત પછી કરીશું. અત્યારે હાલ પણ આ જે લસિકાઓ છે એ વન ટાઈપ ઓફ જોવા જઈએ તો આખા ધમની તંત્ર અને શિરા તંત્રની આજુબાજુમાંથી રુધિરનો એક પાર છે, પણ એની અંદર રક્તકણો હોતા નથી. આરી લસિકામાં માત્ર ને માત્ર કયા કણો હોય છે? શ્વેત કણો હોય છે. અને આવા શ્વેત કણો યુક્ત આછા પીળા રંગનું પ્રવાહી જે છે એ આ રુધિર કેશિકાઓમાંથી વીણી એકઠું થયેલું હોય છે. એની બધી આજુબાજુની કોર્નરોમાંથી, સ્નાયુ પેશીઓમાંથી ને એમાંથી. અને એ લસિકાઓ લસિકા વાહિનીઓ મારફતે લસિકા વાહિકાઓ મારફતે લસિકા વાહિનીઓમાં પ્રવેશે છે. અને એ લસિકા વાહિનીઓ જે છે એ આ લસિકાઓને મહાશિરામાં ઠાલવે છે. તો સાહેબ ઉપરથી એરો આવે છે, નીચેથી એરો આવે ના, આ એરો અહીંયા આટલો, આ ખાલી આને સમજવા માટેનો આપણો એરો છે. એટલે સર આ કોઈ આ તંત્ર છે, એ તંત્રના ભાગો છે. એટલે એરો સરજી ખબર ના પડી એટલે પ્રશ્ન પૂછી રહ્યા હા, બરાબર, તમે સરસ પ્રશ્ન પૂછ્યો. આ એરાનો અહીંનો કોઈ મતલબ જ રહેતો નથી. એટલે એ લસિકાઓ અહીંયાથી આવી, એ લસિકાઓ કયો ઠલવાણી છે? લસિકા વાહિકાઓમાં. વાહિકાઓમાંથી કયો ઠલવાશી? વાહિનીઓ. અને એ વાહિનીઓમાંથી એ કયો ઠલવાશી? મહાશિરામાંથી એ કયો જવાની છે? હૃદયમાં પાછી કોના સાથે ભળવાની છે? રુધિર. અને પાછી ફરીથી એમની સાયકલ ચાલ્યા કરવાની છે. બરાબર છે. હાલ આપણા લેવલે અહીંયા આટલી વાતને આપણે સમજવાની છે. પછી જેમ જેમ તમે આગળ ઉચ્ચ અભ્યાસ કરશો તેમ આનો પણ મહત્વની બાબતો જે છે, આ શ્વેત કણો છે, એટલે શ્વેત કણો છે એટલે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ અથવા તો શરીરને રોગો સામે રક્ષણ આપવાનું કામ આ લસિકાઓ આપણા શરીરમાં કરે છે. એટલે આમનું પણ એક મહત્વની ભૂમિકા છે. તો રુધિર જેવું જ પણ રંગવિહીન કહી શકાય, કારણ કે એમાં રક્તકણો હોતા નથી. એટલે રંગવિહીન કહી શકાય તેવું આછા પીળા રંગનું પ્રવાહી અને રુધિરની સાથે જ પરિભ્રમણ કરતું એક રુધિરનું સહાયક પ્રવાહી એટલે લસિકા. બરાબર, જે આપણા શરીરની અંદર સ્પેશિયલ કામગીરી શરીરના રોગ પ્રતિકારક શક્તિ અને શરીરનું રક્ષણ કરવાનું કામ કરે છે. બરાબર. બીજા એક ત્રાક કણો આવે છે રુધિરમાં, જે શરીરની અંદર ફાઇબ્રિનોજન નામનું એક ઘટક ધરાવે છે, જેના કારણે આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય, છેદ પડ્યો હોય તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા થાય છે. એની વાતો આપણે આગળ હૃદયની વાતો કરીશું જ્યારે, એ વખત એમાં થોડી વાત આપણે વણી લઈશું. અને રક્તકણો સરજી? રક્તકણો રુધિરમાં હોય છે. એને એ શેના કામમાં આવે? રક્તકણો છે એ રક્તકણો એ તો હિમોગ્લોબિન ધરાવે છે અને એ આપણા શ્વસન તંત્ર સાથે સંકળાયેલા છે. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનની આપલે માટે જવાબદાર છે, કારણ કે ઓક્સિજન સાથે હિમોગ્લોબિન બંધન ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. એટલે શ્વસનની પ્રક્રિયા માટે રક્તકણો બહુ મહત્વના છે. જેના રક્તકણો ઢીલા પડે એના લાંબા ગાળે શ્વાસની તકલીફો ઊભી થતી હોય છે. જેના શ્વેત કણો ઢીલા પડે એને સરજી? જેના શ્વેત કણો ઢીલા પડે એને શરીર ઢીલું પડે, એને અવારનવાર રોગો થતા હોય છે. બરાબર છે. અને ત્રાક કણો ઢીલા પડે એને સરજી? ત્રાક કણો ઢીલા પડે ને તો તમે ઘા થાય ને, વાગન, તો લાંબા સમય સુધી રુધિર ગંઠાતું નથી અને શરીરમાંથી બ્લડ લોસ થાય છે. રૂજ ના વળે. બરાબર. તો હવે આની અંદરથી આપણે આગળના વિડીયોમાં જલવાહક પેશી, અન્નવાહક પેશી વિશે થોડી વાતો કરીશું. અને અહીંથી પ્રાણીઓમાં વહનનું સૌથી મહત્વનો અવયવ કયો છે? હૃદય.
ભાઈ પ્રાણીઓમાં અથવા તો સજીવોમાં પ્રાણીઓ જે છે એમાં મનુષ્ય હોય કે બીજા પ્રાણીઓ એમાં રુધિરાભિસરણ તંત્રનો મુખ્ય અવયવ કયો છે તો હૃદય અને એ હૃદયની કાર્યવિધિ આપણે સમજીશું તો અહીંયા 3 પોઈન્ટોની વાત આપણે નેક્સ્ટ ભણવાની છે એટલે વહન તંત્ર પૂરું થઈ જાય આપણું જલવાહક પેશી અન્નવાહક પેશી અને હૃદયની વાતો આપણે કરીશું એટલે અહીંયા આપણું વહન તંત્ર પૂરું થાય ચલો આજે તાર આપણે આટલું રાખીએ